નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજીમાં। તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ। મિત્રો, તમે સારી રીતે જાણો છો, આપણી પૃથ્વી પર આવેલા જંગલો અને ઘાસના મેદાનોમાં જાત જાતના અને ભાત ભાતના પશુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે, જે ખૂબ જ સુંદર અને અદ્ભુત હોય છે। આજે આપણે આવા જ એક સુંદર પ્રાણી જીરાફ વિશે વિગતે ચર્ચા કરીશું। જીરાફ મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં જોવા મળતું શાકાહારી પ્રાણી છે। તે તમામ ભૂમિ પર વસનારા પ્રાણીઓમાં સૌથી ઊંચું છે અને સૌથી મોટું સુંદર પ્રાણી છે। જીરાફ નામની ઉત્પત્તિ અરબી શબ્દ જરાફા પરથી આવી છે। અરબી શબ્દ જરાફાનો અનુવાદ ઝડપથી ચાલવાવાળું પ્રાણી અથવા ઝડપી મૂવિંગ એવો થાય છે। જીરાફનું વૈજ્ઞાનિક નામ જીરાફા કેમ્લોપાર્ડેલિસ છે। જીરાફનું વૈજ્ઞાનિક નામ તેના ઊંટ જેવા મોં અને ચીતા જેવી ચામડી પરથી પડ્યું છે। તમે જોઈ શકો છો કે જીરાફના વૈજ્ઞાનિક નામ કેમ્લોપાર્ડેલિસમાં બે પ્રાણીઓનો ઉલ્લેખ કરેલો છે। જો તે શબ્દને છૂટો પાડવામાં આવે તો કેમલનો અર્થ ઊંટ થાય છે અને લેપર્ડનો અર્થ ચિત્તો થાય છે। જીરાફ ભલે આફ્રિકાનું મૂળ પ્રાણી છે, પરંતુ હવે તે વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે। તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે જીરાફ એક એવું પ્રાણી છે જે દિવસમાં માત્ર અડધો કલાક જ ઊંઘે છે, અને તે પણ એક સમયે માત્ર 5 જ મિનિટ। નર જીરાફની ઊંચાઈ લગભગ 18 ફૂટ હોય છે, જ્યારે માદા જીરાફની ઊંચાઈ લગભગ 14 ફૂટ જેવી હોય છે। જીરાફની ગરદન 6 ફૂટથી 8 ફૂટની હોય છે। જીરાફ એ ઊંટ જેવું પ્રાણી છે જે ઘણા દિવસોમાં માત્ર એક જ વાર પાણી પીવે છે। આવું એટલા માટે છે કારણ કે તે ઘાસ ખાનાર પ્રાણી છે અને તેના કારણે તેનું શરીર હંમેશા ભેજયુક્ત રહે છે। એનાથી વધુ નવાઈની વાત એ છે કે જીરાફ પાણી પીધા વિના ઊંટ કરતાં વધુ ચાલી શકે છે। શું તમને ખબર છે, જીરાફ પૃથ્વી પરનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી છે। જ્યારે તેઓ જન્મે છે ત્યારે તેમની લંબાઈ લગભગ 6 ફૂટ હોય છે। જીરાફના પગની ઊંચાઈ આપણા મનુષ્યો કરતાં વધુ હોય છે। મનુષ્યની ઊંચાઈ તેના પગ કરતાં પણ નાની હોય છે। જીરાફના પગની લંબાઈ લગભગ 6 ફૂટ હોય છે। હવે જોઈએ જીરાફનું વજન કેટલું હોય છે। જે નર જીરાફ હોય છે તેમનું વજન લગભગ 1200 કિલોગ્રામ હોય છે, જ્યારે માદા જીરાફનું વજન લગભગ 830 કિલોગ્રામ હોઈ શકે છે। મનુષ્યની પ્રજાતિમાં મહિલાને 9 મહિના સુધી ગર્ભવતી રહેવું પડે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જીરાફને 15 મહિના સુધી ગર્ભવતી રહેવું પડે છે। જીરાફ એવું પ્રાણી છે જે લગભગ આખું જીવન ઊભા રહીને વિતાવે છે। તેઓ ઊભા રહીને સૂઈ જાય છે અને આ રીતે બાળકોને જન્મ પણ આપે છે। જો કે તેઓ પગ જોડીને બેસી શકે છે, પરંતુ આવું ભાગ્યે જ જોવા મળે છે। મિત્રો, આ વાત સમજવા જેવી છે કે જ્યારે જીરાફનો જન્મ થાય છે ત્યારે તે તેની માતાના શરીરથી અલગ થઈ જાય છે અને 5 ફૂટની ઊંચાઈથી નીચે જમીન પર પડી જાય છે। તેમ છતાં તે બચી જાય છે। શું તમને ખબર છે, જીરાફના બચ્ચા જન્મના 30 મિનિટ પછી જ ચાલવાનું શરૂ કરી દે છે અને આગામી 10 કલાકમાં તેઓ તેમની માતા સાથે દોડવા માટે પણ તૈયાર થઈ જાય છે। જ્યારે મનુષ્યની પ્રજાતિમાં કોઈ બાળક જન્મ લે છે તો તેનું વજન 2.8 થી 3.2 કિલોની વચ્ચે હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જીરાફના એક નવજાત બચ્ચાનું વજન લગભગ 100 કિલો હોય છે। મિત્રો, જીરાફની આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવો, અને તમે કયા પ્રાણી વિશે જાણવા માંગો છો તે અમને કમેન્ટ કરીને જરૂર બતાવો। અને આવા જ અમેઝિંગ ફેક્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલ
આર સાયન્સ એન્ડ માઇથોલોજીને એકવાર લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ નોટિફિકેશન બેલ દબાવવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.